નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છે? મજામાં ને? મજામાં જ રહેવાનું હો. મજા સિવાય એક કોઈ નહીં રહેવાનું. હા, મજા આવશે તો જ ભણવાની મજા આવશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 વિષય સંસ્કૃત. ધોરણ 9 વિષય સંસ્કૃત પદ્ય પાઠ 11 વેદિતવ્યાની મિત્રાણી ભણવાના છીએ. વેદિતવ્યાની મિત્રાણી એટલે કે મિત્રોને જાણી કાઉન્સમાં ઓળખી લેવા જોઈએ. એનું ગુજરાતી ટાઇટલ શું થાય છે? તો કે મિત્રોને જાણી લેવા જોઈએ અથવા તો મિત્રોને ઓળખી લેવા જોઈએ. બરોબર? હવે વિદ્યાર્થી મિત્રો, આ જે પદ્ય છે એ મહાભારતમાંથી લેવામાં આવ્યું છે. મહાભારત વિશે આપણને બધાને ખબર હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. મહાભારતની રચના દ્વાપર યુગમાં થઈ હતી. મહાભારતના ભગવાન શ્રી કૃષ્ણ છે. મહાભારતમાં કૌરવો અને પાંડવો વચ્ચેની બાબતનું નિરૂપણ થયેલું છે, એની વાત થયેલી છે. આમાં ધર્મયુદ્ધ ખેલાયેલું છે. આવી મુખ્ય બાબત આપણને ખબર હોવી જોઈએ. બરોબર? કારણ કે મહાભારત છે આપણું મહાકાવ્ય છે. ખાલી ભારત દેશનું મહાકાવ્ય નહીં, વિશ્વમાં મોટામાં મોટું મહાકાવ્ય એટલે મહાભારત. સંસ્કૃતમાં રચાયેલું. કોણે રચેલું? તો કે મહર્ષિ વેદ વ્યાસે રચેલું. આ મહાકાવ્ય મહાભારત છે મહર્ષિ વેદ વ્યાસે રચેલું છે. મહર્ષિ વેદ વ્યાસનું મૂળ નામ કૃષ્ણ દ્વૈપાયન છે. બરોબર? હવે જ્યારે મહર્ષિ વેદવ્યાસે મહાભારતની રચના કરી ત્યારે એના લહિયા એટલે લખનાર કોણ હતા? તો કે શ્રી ગણેશ. મહાભારત લખ્યું કોણે? તો કે ભગવાન ગણેશે લખ્યું. જેમ જેમ વેદવ્યાસ શ્લોક બોલતા જતા હતા એમ શ્રી ગણેશ ઈ શ્લોક લખતા જતા હતા. બરોબર? હવે મહાભારતની અંદર ટોટલ 18 અધ્યાય છે. 18 અધ્યાય એટલે કે પર્વ, જેને પર્વ કહેવામાં આવે છે. જેને પર્વ કહેવામાં આવે છે. કેમાં? તો કે મહાભારતની અંદર. બરોબર? 18 પર્વ એટલે કે અધ્યાય. એમાંય પાછી ભગવદ ગીતા આવે, એનાય પાછા 18 અધ્યાય. બરોબર? ભગવાન શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ પહેલા અર્જુનને કીધેલી ભગવદ ગીતા. બરોબર? આમાં કોનો સંવાદ છે? આપણે અત્યારે પદ્ય ભણવાના છીએ તે ભીષ્મ પિતામહ અને યુધિષ્ઠિરનો સંવાદ છે. યુધિષ્ઠિર કોણ હતા? ધર્મરાજ હતા. પાંડવોમાંથી સૌથી મોટા ભાઈ કોણ? તો કે યુધિષ્ઠિર. પણ ખરેખર સૌથી મોટા ભાઈ કર્ણ છે. એ તમે તમારી રીતે મહાભારત જોઈ લેજો. કારણ કે આપણી પાસે એવો ટાઈમ નથી તો હું તમને કહી શકું. બરોબર? આપણી સ્કૂલ ચાલુ હોત તો હું તમને કહી શકત. આમાં સમયની મર્યાદા હોવાથી હું તમને કહી શકું નહીં. કર્ણ છે એ યુધિષ્ઠિરથી મોટા ભાઈ હતા, પણ એ બાબત મને ખબર છે. હું તમને સ્કૂલ શરૂ થાય ત્યારે કહીશ, અથવા તો તમે 10માં હશો ત્યારે કહીશ. હું જ કહીશ. બરોબર? પણ અત્યારે વિદ્યાર્થી મિત્રો સમયનો અભાવ હોવાથી આપણે થોડુંક મેઇન મુદ્દા ઉપર જ જાય. ભીષ્મ પિતામહ છે. ભીષ્મ પિતામહ બરોબર? એ કોણ હતા? તો કે કૌરવો અને પાંડવો છે એના દાદા પિતામહ હતા. બરોબર? હવે યુધિષ્ઠિરને જ્યારે રાજગાદી ઉપર બેહવાનું હોય છે, કઈ રાજગાદી ઉપર? તો કે હસ્તિનાપુરની રાજગાદી ઉપર બેહવાનું હોય છે, ત્યારે ભીષ્મ પિતામહ છે ઈ એના સંવાદ દ્વારા આ બાબત કહે છે. તો કે વેદિતવ્યાની મિત્રાણી, કે હે યુધિષ્ઠિર, તું જ્યારે રાજગાદી ઉપર બેહ ત્યારે તારા મિત્ર કોણ છે, તારા શત્રુ કોણ છે, એ તારે જાણી લેવા જોઈએ. એટલે કે મિત્રોને જાણી લેવા જોઈએ, ઓળખી લેવા જોઈએ. બરોબર? તો ભીષ્મ પિતામહ અને યુધિષ્ઠિર વચ્ચેનો સંવાદ છે. અને વિદ્યાર્થી મિત્રો, આ શ્લોક પાઠમાંથી જેટલા શ્લોક છે એ બધાયમાં અર્થ વિસ્તાર બની શકે તેવા છે. હું એકવાર અર્થ વિસ્તારનો વિડિયો બનાવીને તમને મોકલીશ. બરોબર? એવી રીતે આપણે અર્થ વિસ્તાર લખવાના રહેશે.
મેં તો એ તમને એકવાર તો કહી દીધું છે કે ભાષાંતરનો એક માર્ક સંસ્કૃતમાં જ શ્લોક હોય આવી રીતે, બરોબર. હવે એનું ભાષાંતર લખવાનું, એનો એક માર્ક, એનો અર્થ વિસ્તાર લખવાનો, એનો એક માર્ક, અને એનો બોધ અથવા ઉપસંહાર લખવાનો, એનો એક માર્ક. એટલે બોર્ડની પરીક્ષામાં અને 9મા ધોરણમાં 3 માર્કનો અર્થ વિસ્તાર પૂછાય છે. એ મગજમાં ઉતાર લેવાનો, રોકડા માર્ક, બરોબર. તો વિદ્યાર્થી મિત્રો, મહાભારતની અંદર ભીષ્મ પિતામહ તથા યુધિષ્ઠિરનો સંવાદ પદ્ય પાઠ 11 આપણે ચાલુ કરીએ. વેદિત્યાની મિત્રાને એટલે કે મિત્રોને ઓળખી લેવા જોઈએ અથવા જાણી લેવા જોઈએ, બરોબર. હવે એમાં પહેલો શ્લોક છે એ ભીષ્મ પિતામહ છે યુધિષ્ઠિરને કહે છે, બરોબર, કે વેદિત્યાની મિત્રાણી, કે હે યુધિષ્ઠિર, મિત્રોને જાણી લેવા જોઈએ. હે યુધિષ્ઠિર, મિત્રોને જાણી લેવા જોઈએ. વિજ્ઞેયાશ્ચ અપી શત્રવઃ, અને શત્રુઓને પણ જાણી લેવા જોઈએ. મિત્રોને જાણી લેવા જોઈએ અને શત્રુઓને પણ જાણી લેવા જોઈએ અથવા ઓળખી લેવા જોઈએ, બરોબર. એતત, આ સુસૂક્ષ્મ, ખૂબ જ સૂક્ષ્મ બાબતને લોકે અસ્મિન, એટલે કે આ જગતમાં, લોકે અસ્મિન એટલે આ જગતમાં, દૃશ્યતે એટલે કે જુએ છે. કોણ? તો કે પ્રાજ્ઞ સંમતમ. પ્રાજ્ઞ સંમતમ એટલે ડાહ્યા અને સમજદાર લોકો. પહેલા જ શ્લોકની અંદર શું કીધું ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને? કે મિત્રોને જાણી લેવા જોઈએ અને શત્રુઓને પણ ઓળખી લેવા જોઈએ. કોણ આપણો મિત્ર છે, કોણ આપણો શત્રુ છે, એ આપણે જાણી લેવું જોઈએ, આપણે ઓળખી લેવું જોઈએ. એવી માનસિકતા, એવી બાબત, એવી તર્ક બુદ્ધિ તો આપણામાં હોવી જ જોઈએ, હે? નહીતર મૂર્ખા કહેવાય. આગળ, એ તો સુસૂક્ષ્મ, આ બહુ નાનામાં નાની બાબત છે, હે? મિત્ર અને શત્રુને ઓળખવા એ બહુ નાનામાં નાની બાબત. એ તો સુસૂક્ષ્મ, આ ખૂબ જ નાની બાબતને લોકે અસ્મિન એટલે કે આ જગતમાં રહેતા લોકો, પણ કેવા લોકો? પ્રાજ્ઞ સંમતમ એટલે કે ડાયા અને સમજદાર લોકો. જે ડાયા અને સમજદાર લોકો છે, તર્ક બુદ્ધિ વાળા, એ જ કોણ મિત્ર છે ને કોણ શત્રુ છે એ જાણી શકે છે, એ ઓળખી શકે છે. બાકી અજોડ છે, બરોબર, જોડ જેવા છે, એને ખબર ના પડે, અજ્ઞાનીને ખબર ના પડે કોણ મિત્ર છે કોણ શત્રુ, કરે રાખે, બરોબર. દૃશ્યતે એટલે કે જુએ છે. હવે તમારે આનું ભાષાંતર લખવું હોય તો આવી રીતે તમે લખી શકો. લખાવું છું, લખો. પહેલો શ્લોક, મિત્રોને જાણી લેવા જોઈએ અને શત્રુઓને પણ ઓળખી લેવા જોઈએ, બરોબર. એતત, આ ખૂબ જ સૂક્ષ્મ બાબતને આ જગતમાં ડાહ્યા અને સમજદાર લોકો ખૂબ જ સૂક્ષ્મ રીતે જુએ છે, બરોબર. હવે આવી રીતે તમે આ શ્લોક લખી શકો કે મિત્રોને ઓળખી લેવા જોઈએ અને શત્રુઓને પણ ઓળખી લેવા જોઈએ. ડાહ્યા અને સમજદાર લોકો, ડાહ્યા અને સમજદાર લોકો આ જગતમાં આ બાબતને ખૂબ જ સૂક્ષ્મ રીતે જુએ છે. કઈ બાબતને? તો કે મિત્રો અને શત્રુઓને જાણવાની બાબતને. સમજાઈ ગયો પહેલો શ્લોક? હવે બીજા શ્લોક તરફ જઈએ. યુધિષ્ઠિરને કે છે, કોણ કે છે? તો કે ભીષ્મ પિતામહ. શત્રુ રૂપા હિ સુહયતો. હિ એટલે ખરેખર, સુહયતો એટલે મિત્રો, શત્રુ રૂપા એટલે કે શત્રુના રૂપમાં રહેલા, હે? વિચાર કરો, હું કીધું કે શત્રુના રૂપમાં રહેલા મિત્રો, ખરેખર શત્રુના રૂપમાં રહેલા મિત્રો. મિત્ર રૂપાશ્ચ શત્રવઃ, અને મિત્રોના રૂપમાં રહેલા શત્રુઓ. વિરોધી બાબત થઈ ને. સંધિતાસ્તે, તે આપણી સાથે જોડાયેલા. સંધિતાસ્તે એટલે કે તે આપણી સાથે જોડાયેલા. ન બુદ્ધ્યંતે, ન બુદ્ધ્યંતે એટલે કે જાણી શકાતા નથી. કામ ક્રોધ વશંગતઃ, કામ અને ક્રોધથી વશ થયેલા. આપણે જો કામ અને ક્રોધ, કામ એટલે ઈચ્છાઓ અને ક્રોધ એટલે મનમાં આવતો એક
દુષ્પ્રભાવ, ગુસ્સો, જો એમાં આપણે ગરકાવ થઈ ગયા હોય તો આપણે શત્રુના રૂપમાં રહેલા મિત્રો અને મિત્રોના રૂપમાં રહેલા શત્રુઓને જાણી શકતા નથી. કામ ક્રોધ વશમ ગતા, કામ અને ક્રોધથી વશ થયેલા, વશ ગયેલા, આમે તમે કહી શકો. ન બુદ્ધ્યત એટલે કે જાણી શકાતા નથી. પહેલાનું ભાષાંતર લખી લો, પછી હું તમને સમજાવું. બરોબર? લખો, ખરેખર શત્રુઓના રૂપમાં રહેલા મિત્રો, મિત્રોના રૂપમાં રહેલા શત્રુઓ. ખરેખર શત્રુના રૂપમાં રહેલા મિત્રો અને મિત્રના રૂપમાં રહેલા શત્રુઓ આપણી સાથે જોડાયેલા, કામ અને ક્રોધથી વશ થયેલા આપણે અથવા ગયેલા આપણે, આપણી સાથે જોડાયેલા, જાણી શકાતા નથી. બરોબર? આપણી સાથે જોડાયેલા, જાણી શકાતા નથી, ઓળખી શકાતા નથી. હવે આપણે જો કામ અને ક્રોધથી વશ થઈ ગયા હોય, આ બાબત સમજાવું છું તમને. આપણે જો કામ અને ક્રોધથી વશ થઈ ગયા હોય, કામનાથી, ઈચ્છાથી અને ક્રોધથી વશ થઈ ગયા હોય, તો આપણે યારે બને એવું કે શત્રુના રૂપમાં મિત્ર રહેલો હોય આપણે ન ઓળખી શકીએ. આપણને એમ થાય કે આ તો આપણો શત્રુ છે, પણ ખરેખર આપણો એ મિત્ર હોય, આપણું સારું કરવા ઈચ્છતો હોય, એટલે આપણે યારે શત્રુ જેવો વ્યવહાર કરતો હોય. બરોબર? પછી મિત્રના રૂપમાં રહેલો શત્રુ ઓળખાતો નથી. આપણી સામે સારું સારું બોલતો હોય, પણ વાંથી આપણી પથારી ફેરવતો હોય, આપણે અણિયું કાઢ લેતો હોય, આપણે ઈર્ષા કરતો હોય, દેખાય કરતો હોય. આવા મિત્રોને જાણી શકાતા નથી. પણ ક્યારે? કે આપણે કામ અને ક્રોધથી વશ થયેલા હોય ને આપણી સાથે જોડાયેલા હોય ત્યારે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ત્રીજો અને ચોથો શ્લોક લઈએ. સ્ક્રીનશોટ પાડી લેજો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજો શ્લોક જોઈએ. પહેલા બે શ્લોક આપણે ભણી ગયા. એમાં ભીષ્મ પિતામહ છે યુધિષ્ઠિરને એમ કહે છે કે નાસ્તિ જાતુ રિપુર નામો મિત્ર નામ ન વિદ્યતે. બરોબર? કે કોઈ કોઈનો મિત્ર હોતો નથી, કોઈ કોઈનો શત્રુ હોતો નથી. નાસ્તિ જાતુ રિપુર નામો મિત્ર નામ ન વિદ્યતે, એટલે કે કોઈ કોઈનો મિત્ર હોતો નથી, કોઈ કોઈનો શત્રુ હોતો નથી. વ્યવહારાશ્ચ જાયન્તે, એટલે કે વ્યવહારથી જ જન્મે છે. કોણ? તો કે મિત્રાણી રિપવસ તથા, મિત્ર અને શત્રુઓ વ્યવહારથી જ જન્મે છે. આપણે તમે 8મા ધોરણની અંદર આ શ્લોક લગભગ ભણી ગયા છો, પણ ઈ સુધારેલી આવૃત્તિમાં પ્રાકૃત સંસ્કૃતમાં એ શ્લોક હતો. આ વૈદિક સંસ્કૃતમાં શ્લોક છે. બરોબર? ભાષાંતર તો એક જ રહે. શું કીધું? તો નાસ્તિ જાતુ રિપુર નામો મિત્ર નામ ન વિદ્યતે, કે કોઈ કોઈનો મિત્ર હોતો નથી, કોઈ કોઈનો શત્રુ હોતો નથી. વ્યવહારાશ્ચ જાયન્તે મિત્રાણી રિપવ તથા, કે વ્યવહારથી જ મિત્ર અને શત્રુ જન્મે છે અથવા બને છે. વિદ્યાર્થી મિત્રો, હું એક બાબતને તમને કહું જે ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરને કીધી. બરોબર? કે એમ કીધું કે કોઈ કોઈનો મિત્ર હોતો નથી, કોઈ કોઈનો શત્રુ હોતો નથી. વ્યવહારથી જ મિત્ર અને શત્રુ બને છે. હવે આપણે રસ્તા ઉપર હાલ્યા જાય છે, માની લો આપણે રસ્તા ઉપર હાલ્યા જાય છે, એમાં આપણે કોઈને ઓળખીએ? આપણે કોઈને ઓળખતા નથી. શું કામ? કે આપણા ઈ કોઈ જાણીતા નથી અને ઈ લોકો આપણને નથી ઓળખતા. જે લોકોને આપણે નથી ઓળખતા ને જે લોકો આપણને નથી ઓળખતા ઈ આપણા મિત્રય નથી અને શત્રુય નથી, કારણ કે ઓળખતા જ નથી. સમજાઈ ગયું ને કહેવાની બાબત? એમાં જ્યારે વ્યવહાર નામની વસ્તુ આવે ને ત્યારે કાં તો મિત્ર બને ને કાં તો શત્રુ બને. હવે દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે, એને હું ઓળખતો નથી, ત્યાં સુધી ઈ મારો મિત્રય નથી અને શત્રુય નથી, પણ ઓળખાણ થાય ત્યારે હું એને એમ કહું કે હાલ ને ભાઈ ચા પીવા જાય, હાલ ને ભાઈ આપણે ક્યાંક જમવા જાય, હાલ ને આપણે ક્યાંક બેહીએ, તો આ મિત્રતા બંધાઈ ગઈ.
પછી હું એમ કહું કે આલે ભાઈ તારે આ જરૂરિયાત છે, તું આ વસ્તુને વાપર, તારી પાસે વસ્તુ નથી, તું આ વસ્તુને વાપર, તો એ મિત્રતા થઈ, બરોબર. હવે એ જ વ્યક્તિ મારી પાસે બીજી વાર વસ્તુ લેવા આવે, હું ના પાડ દઉં, એને ખોટું લાગી જાય, આની પાસે છે તો એ નથી આપી, પણ મારી મજબૂરી હોય, મારે ન આપવું હોય, બરોબર. પણ એ ઊંધું વિચારે, ત્યારે શત્રુતા ઉત્પન્ન થાય કે ભાઈ તારી પાસે હતી તોય ના આપી, તું તો આમ છો ને તેમ છો, બરોબર. સારા વ્યવહારથી મિત્રતા થાય ને ખરાબ વ્યવહારથી શત્રુતા ઉત્પન્ન થાય. પણ જો એકબીજાના મિત્રો હોય, ઓળખતા હોય, સારી રીતે જાણતા હોય, તો સારા મિત્રો બની શકે છે. પિક્ચર શોલે જોઈ લેજો, અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રનું, બહુ સરસ મજાનું પિક્ચર છે, મિત્રતા દર્શાવતું, હજી પણ હિટ છે, બરોબર. એટલે યુધિષ્ઠિરને શું કીધું ભીષ્મ પિતામહે, તો કે કોઈ કોઈનો મિત્ર હોતો નથી, કોઈ કોઈનો શત્રુ હોતો નથી. મિત્રો અને શત્રુ ખરેખર વ્યવહારથી જ જન્મે છે. તમારે લખી લેવું હોય તો ભાષાંતર લખી નાખવાનું છે, બરોબર. હવે આપણે જોઈએ ચોથો શ્લોક, ત્રીજો શ્લોક પૂરો કર્યો. યો યસ્મિન જીવતી સ્વાર્થ, જે જેમના સ્વાર્થ માટે જીવે છે. પશ્યત પીડા ન જીવતી, પીડાને જોઈને એટલે કે દુઃખને જોઈને જીવતો નથી. પીડા પશ્યત એટલે કે પીડાને જોઈને, હે આ પશ્યત બે વાર લેવાનું ગુજરાતીમાં, ગુજરાતી કરો ત્યારે પશ્યત બે વાર લેવાનું. ક્યાં એ હું તમને કહું. યો યસ્મિન જીવતી સ્વાર્થ પશ્યત, જે સ્વાર્થને જોઈને જીવે છે. પછી પશ્યત પીડા ન જીવતી, આવ્યું ને બે વાત, કે પીડાને જોઈને જીવતો નથી, પીડાને જોઈને જીવતો નથી. પીડા એટલે દુઃખ. સહ તસ્ય મિત્રમ, તે તેનો મિત્ર. તાવત સ્યાદ, ત્યાં સુધી હોય છે, તે તેનો મિત્ર ત્યાં સુધી હોય છે. યાવન્ન સ્યાત વિપર્યયઃ, જ્યાં સુધી તે વિપર્યયઃ એટલે બગડતો નથી, અવળો થતો નથી, બદલતો નથી. વિપર્યયઃના અર્થ સમજી લ્યો, આયા ધ્યાન રાખજો. વિપર્યય એટલે અવળો થતો નથી, બગડતો નથી અને બદલતો નથી. જે મૂકવો એ મૂકી શકો. હવે ભીષ્મ પિતામહ છે યુધિષ્ઠિરના શ્લોક દ્વારા શું સમજાવે છે કે જે સ્વાર્થને જોઈને જીવે છે અને પીડાને જોઈને જીવતો નથી, માત્ર સ્વાર્થ જ જોવે. દાખલા તરીકે હું કોઈનો મિત્ર હોઉં, એ મારું સારું કરી રાખતો હોય તો એ મારો સ્વાર્થ થયો કે હાલો ને, એ ભલે દુખી હોય પણ મારે તો મારો સ્વાર્થ જોઈએ. હું મારા સ્વાર્થથી કોઈ વસ્તુ એની પાસેથી લઈ લઉં, હું એના દુઃખને નથી જોતો કે એને કેટલું દુઃખ છે, હું એને કામ પણ નથી આવતો, પણ મારો સ્વાર્થ છે એટલા માટે હું એની પાસેથી લઈ લઉં, બરોબર. તો તે તેનો મિત્ર ત્યાં સુધી હોય, એ મારો મિત્ર ત્યાં સુધી હોય છે. યાવન્ન સ્યાદ વિપર્યત, જ્યાં સુધી બગડતો નથી. સહન કરી લીધા પછી, સહનશીલતાની પણ હદ હોય ને. હું સ્વાર્થ માટે એની પાસે માગે રાખું, મિત્ર છું, સ્વાર્થી મિત્ર, પણ એના દુઃખને હું સમજતો નથી. પછી એની હદ આવી જાય, પછી અવળો બને, બગડે અને મારી સાથે શત્રુતા બાંધે, અથવા તો હું એની સાથે શત્રુતા બાંધું, બરોબર. એટલે ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરને આ બાબત કહેવા માંગે છે, એટલે કે મિત્રતામાં શત્રુતા હોવી ન જોઈએ, બરોબર. અથવા તો વ્યવહારથી જ મિત્ર અને શત્રુ બને છે, એ બાબતને આપણે જોઈએ. તમારે લખવું હોય તો લખી લ્યો, લખવાનું જ છે, લખવું હોય તો લખી લ્યો, મારી ટેવ છે બોલવાની, બરોબર. જે સ્વાર્થને જોઈને જીવે છે તથા પીડાને જોઈને જીવતો નથી, તે ખરેખર તે તેનો મિત્ર, તે ખરેખર તે તેનો મિત્ર ત્યાં સુધી હોય છે જ્યાં સુધી તે અવળો અથવા બગડતો નથી, બરોબર. હવે આપણે પાંચમો શ્લોક જોઈએ, પછી આપણે પહેલો ભાગ 11મા પાઠનો પૂર્ણ કરીએ, બીજો ભાગ આવતા વખતે જોઈશું. પણ એક પાંચમો શ્લોક આપણે જોઈ લઈએ, બરોબર. સ્ક્રીનશોટ પાડી લેજો.
તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે હવે પાંચમો શ્લોક જોઈએ, બરોબર? હવે પાંચમા શ્લોકની અંદર ભીષ્મ પિતામહ છે યુધિષ્ઠિરને શું કહે છે? તો કે મિત્ર ચ શત્રુતા મેથી કસ્મિંચિત કાલ પર્યયે, બરોબર? તમારા પાઠ્ય પુસ્તકમાં ખાસ ધ્યાન આપજો. હા, સમજાણું? મિત્રમ ચ શત્રુતા મેથી કસ્મિંચિત કાલ પર્યયે શત્રુશ્ચ મિત્રતા મેથી સ્વાર્થો હિ બલવત્તરઃ. આ પ્રકારનો શ્લોક છે. ગુજરાતી કરો, હાલો એમ કરો ગુજરાતી. મુંજાઈ ગયા ને? હાલો હું કરતો રહું. તમને આવડે? હવે આવડવું થોડું એમ ભાંગું પીડું શીખો તો આવડશે. ના આવડે એવું બને નહીં. મિત્રમ ચ શત્રુતામ એતિ કસ્મિંચિત કાલ પર્યયે. કસ્મિંચિત ત્યાંથી લેવાનું, આનું ભાષાંતર લખવું હોય ત્યારે. કસ્મિંચિત કાલ પર્યય એટલે કે ક્યારેક સમય પલટો થતા, સમય બદલતા. કાલ પર્યય એટલે કે સમય પલટો થતા, સમય બદલતા અથવા સમય બદલાતા. શું થાય છે? મિત્રમ ચ શત્રુતા મેત્રે એટલે કે મિત્ર શત્રુ બની જાય છે. શત્રુશ્ચ મિત્રતા મેત્રે એટલે શત્રુ શું બની જાય છે? મિત્ર બની જાય છે. સ્વાર્થો હિ બલવત્તરઃ. હિ એટલે ખરેખર. હિ એટલે શું થાય? ખરેખર આમાં કોણ બળવાન હોય છે? તો કે સ્વાર્થ બળવાન હોય છે, બરોબર? શું બળવાન હોય છે? તો કે સ્વાર્થ બળવાન હોય છે. સમજાણું કે ના સમજાણું? હજી એકવાર કહી દઉં છું. હું કહી દઉં છું તમને. મિત્રમ ચ શત્રુતા મેતિ કસ્મિંચિત કાલ પર્યયે શત્રુશ્ચ મિત્રતા મેતિ સ્વાર્થો હિ બલવત્તરઃ. ફરીવાર કહી દઉં છું કે ક્યારેક સમય પલટો થતા, ક્યારેક સમય બદલાતા, બરોબર? મિત્રમ ચ શત્રુતા મેતિ એટલે કે મિત્ર શત્રુ બની જાય છે. શત્રુશ્ચ મિત્રતા મેતિ અને શત્રુ મિત્ર બની જાય છે. સ્વાર્થો હિ બલવત્તરઃ. ખરેખર આમાં સ્વાર્થ બળવાન હોય છે. ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરને આમ કહે છે કે માણસનો જ્યારે સમય બદલે ને, માણસનો સમય બદલે, ક્યારેક સારો હોય ને ક્યારેક ખરાબ હોય, ત્યારે મિત્ર શત્રુ બની જાય અને શત્રુ મિત્ર બની જાય. આવા બધા નાની નાની સ્ટોરીઓ તમે ફેસબુક ઉપર ને યુટ્યુબ ઉપર તમે મિત્ર અને શત્રુની રૂપિયામાંથી ગરીબ થઈ જાય ને ગરીબમાંથી રૂપિયાવાળા થઈ જાય એવા વ્યક્તિઓની સ્ટોરીઓ આવે છે. તમે જોતા જઈશો વિદ્યાર્થી મિત્રો, બરોબર? એ બાબતનો આ શ્લોક છે કે જ્યારે માણસનો સમય બદલાય છે, દાખલા તરીકે હું છું, હું અત્યારે રૂપિયાવાળો છું, બરોબર? પણ અત્યારે મારી પાસે બધા મિત્રો છે. હું કામ? કારણ કે મારી પાસે રૂપિયા છે. પણ હું ડાયરેક્ટ ગરીબ થઈ ગયો, ભિખારી થઈ ગયો, તો હવે એક જ મિત્ર મારી આગળ વધ્યો. બાકી બધા મિત્ર તો કે મારા શત્રુ બની ગયા. જ્યાં સુધી રૂપિયા હતા ત્યાં સુધી મારી પાસે સ્વાર્થ રાખીને રહ્યા હતા, બરોબર? મને સ્વાર્થ સમજીને રહ્યા હતા. હું જેનો મિત્ર હતો, બરોબર, મારામાં એનો સ્વાર્થ હતો. મારી ખરાબ પરિસ્થિતિ આવી એટલે વયા ગયા. એવા મિત્રોને રખાય નહીં. પણ આમાં ખરેખર બળવાન કોણ છે? નથી મિત્ર બળવાન, નથી શત્રુ બળવાન, પણ આમાં કોને બળવાન કીધો છે? સ્વાર્થને બળવાન કીધો છે. એટલે સ્વાર્થી મિત્રો રખાય નહીં, બરોબર? હવે સમજાઈ ગયું હું કહેવા માંગે છે કે સમય જ્યારે બદલાય છે ત્યારે મિત્ર શત્રુ બની જાય છે અને શત્રુ મિત્ર બની જાય છે. આમાં બળવાન કોણ? તો કે સ્વાર્થ. એટલે ધ્યાન રાખવું મિત્રને બનાવવા માટે, બરોબર? હવે અહીંયા આપણે પાંચમો શ્લોક પૂરો કરીએ તો આપણે પાંચે પાંચ શ્લોકની અંદર જે ભણ્યા એના સમાસ અને સંધિ થોડાક છે, પણ તમારા પાઠ્ય પુસ્તકમાં વધારે છે, ધ્યાન આપજો. સમાસની અંદર પ્રાગ્ન સંમતો છે, ષષ્ઠી તત્પુરુષ સમાસ બને છે. કામ ક્રોધયો વશઃ છે, ઇતરેતર દ્વંદ્વ સમાસ બને છે. અને સંધિની અંદર વિજ્ઞેયા અપી છે, એની આવી રીતે સંધિ છૂટી પડે. વિજ્ઞેયઃ પ્લસ ચ પ્લસ અપી. લોકે અસ્મિન છે, એની આવી રીતે સંધિ છૂટી પડે. લોકે પ્લસ અસ્મિન. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 નો ભાગ પહેલો, પણ કયા પાઠનો? તો કે 11મા પદ્ય પાઠનો ભાગ પહેલો અહીંયા પૂર્ણ કરીએ છીએ.
બીજો ભાગ આવતા વખતે આપણે જોઈશું. સંધિ સમાસ, કૃદંત, અવ્યય, વિશેષણ વિશેષ એ બધું તમારા પાઠ્યપુસ્તકમાં છે. તૈયાર કરજો. રજા લઉં છું. જય હિન્દ, જય ભારત. સ્ક્રીનશોટ પાડી લેજો.